અમદાવાદમાં માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા ગુરુવાર 2 એપ્રિલ 2026ના રોજ શ્રી હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા 2 એપ્રિલ 2026ના રોજ શ્રી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે અમદાવાદ ગાંધીનગર હાઈવે પાર માદર ડેરીની સામે ઇન્દિરા બ્રિજ પાસે ભાટ ગામના શ્રી રાધે ફાર્મ ખાતે યોજાયું હતું. મહાપાઠનું સંચાલન કથાના કથાકાર ધવલકુમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ચૈત્ર શુક્લ પૂર્ણિમાના રોજ યોજાયો હતો. ટ્રસ્ટે ભક્તોએ સુંદર પાઠમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ભાગ લઈ પાવન થયા હતા. જી રામાયણ પ્રેમીઓ માટે, રામ ભક્તો માટે અને હનુમાન પ્રેમીઓ માટે આ પરમ પવિત્ર દિવસ, પરમ પાવન અવસર શ્રી હનુમત પ્રાકટ્ય તિથિ ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને આ દિવસે રુદ્રાવતાર શંકર ભગવાન સાક્ષાત વાનર વિગ્રહમાં ધરાધામ પર પધાર્યા અને જેનું ચરિત્ર ચારેય યુગોમાં જેનું પ્રતાપ છે એવા ચારો યુગ પ્રતાપ તુમારા એવા શ્રી હનુમાનજીની આજે પ્રાકટ્ય તિથિ છે અને હનુમાનજીને જે સૌથી પરમ પ્રિય છે એવું રામ નામ, રામચરિત્ર, રામજીની ગૌરવ ગાથા, રામકથાનું અહીંયા સુંદરકાંડ દ્વારા બહુ સુંદર અને ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. પ્રતિવર્ષ થાય છે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા અને આ માનસ સત્સંગનો 8મો મહોત્સવ થવા જઈ રહ્યો છે. કેટલા લોકો ખાસ ભક્તો ઉપસ્થિત રહ્યા છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે જી અને કેવી રીતે આખું ભક્તિમય વાતાવરણ અત્યારે? જી, પ્રતિવર્ષ આ મહામહોત્સવમાં સુંદરકાંડ મહાપાઠમાં લગભગ 12 થી 13 હજાર હરિભક્તો પધારે છે અને ખૂબ શ્રદ્ધાથી, એકાગ્રતાથી પાઠ કરે છે અને દરેક ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેના માટે પાર્કિંગની સુંદર વ્યવસ્થા અને મહાપાઠ પછી હનુમાનજીની મહાઆરતી અને પાછું મહાપ્રસાદ એનું પણ વ્યવસ્થાપૂર્ણ આયોજન. દરેક ભક્તો અહીંયા પધારે તેમને પાણીની બોટલ, બહાર છાશનું પણ વિતરણ થઈ રહ્યું છે અને સુંદરકાંડ પાઠનું પુસ્તક, રામ નામ મંત્રલેખનની પુસ્તિકા અને પ્રસાદ જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરે, અહીંયાથી પાઠ કરીને ત્યારે પ્રસાદની સાથે રામ નામ એક સુંદર પત્ર પણ આપવામાં આવે છે પ્રસાદ તરીકે, કે જેથી સાધનાનો મૂળ પ્રસાદ તો રામ નામ છે. તો એવા સુંદર શ્રદ્ધાપૂર્ણ ભાવથી અહીંયા મહોત્સવમાં સુંદરકાંડ થઈ રહ્યું છે. દેશ વિદેશથી આમ દર વર્ષે પધારે છે. ગુજરાતમાંથી અનેક શહેરોમાંથી પધારે છે અને ઇવન આ વર્ષે તો સત્સંગીઓએ મને કહ્યું કે આગ્રાથી, પંજાબથી, રાજસ્થાનથી પણ, મહારાષ્ટ્રથી પણ ભક્તો પધાર્યા છે. मुंबईના પણ अनेक हरिभक्तों पधार्या है। आज के युग में गुरुजी देख रहे हैं कि जो जनरेशन है उसको देखिए, ऐसा है कि आज की प्रजा जो आज सोशल मीडिया का बहुत मात्रा में उपयोग हो रहा है, तो हनुमान जी के चरित्र के माध्यम से हम उसका सदुपयोग सीखें। हमारे पास जो भी टेक्नोलॉजी आ रही है तो उसका विवेकपूर्ण हम सदुपयोग करते रहें और हनुमान जी के चरित्र से सीखना भी है कि आत्मविश्वास कभी कम हो जाए तो रामायण में किस प्रकार हनुमान जी का आत्मविश्वास, उनका उत्साह, उनका धैर्य, ये सद्गुण जब हम बार बार सुनते हैं, उसका चिंतन मनन करते रहते हैं तो वो हमारे अंदर उसका संचार अपने आप रहता है। तो युवा वर्ग भी हनुमान जी को इसलिए बार बार उसकी वंदना करते हैं, उनका पारायण करते हैं, हनुमान चालीसा करते हैं, जिससे हनुमान जी के जो गुण के अंश हैं वो युवाओं में, सभी साधकों में संचार हो। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।